મે સિરીઝના અંતમાં આપણને આજે ફ્લેટ શરૂઆત, નિફ્ટી ગતિ પકડી થોડા વધારા સાથે 24,050ને પાર. બેંક નિફ્ટીમાં આજે પણ સારું પ્રદર્શન. મિડ કેપ ઇન્ડેક્સ આજે નવા ઊંચાઈએ પહોંચ્યો. સ્મોલ કેપમાં પણ સારી તેજી. ઇન્ડિયા વિક્સ 5% ઘટીને 16ની નીચે. મેટલ ઇન્ડેક્સ અને આઈટી શેરોમાં આજે હળવી ખરીદી જોવા મળી. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 0.5%ના ઉછાળા સાથે કામકાજ. મેટલમાં 3%નો ઉછાળો. વેદાંતા ફ્યુચર્સમાં ટોપ ગેઇનર. નાલ્કો અને સેલમાં પણ ઉછાળો, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી અને ફાર્મામાં થોડી નબળાઈ. હિતાચી એનર્જીમાં સારા પરિણામ છતાં 4%નો ઘટાડો. ચોથા ક્વાર્ટરના નબળા પરિણામ પછી કોનકોર ઘટ્યો, લગભગ 5% ઘટીને ફ્યુચર્સનો ટોપ ગેનર બન્યો. સાથે આરવીએનએલમાં પણ નરમાશ, જોકે પરિણામ પછી અમર રાજા, બ્લુજેટ હેલ્થકેર અને ઓફિસમાં 3 થી 7%નો વધારો. આજે આવશે નિફ્ટીની કંપની ઓએનજીસીના પરિણામ. 8% ઘટી શકે છે નફો. માર્જિનમાં પણ દબાણ શક્ય. સાથે જ સિમેન્ટ્સમાં પણ આજે પરિણામ.